જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે બધાય કોમેન્ટ કરજો, જોઈ લેજો. મેસિંગ ઊભી તો રે. ઘણા દિવસ પછી સ્કૂટર ને મેં લીધું છે. કપડાનું કે મેસિંગ કેવા કપડા લાગે છે કમેન્ટ કરજો. ફર્સ્ટ ટાઈમ હા, પરફેક્ટ મેસિંગ છે. ફર્સ્ટ ટાઈમ બાકી કલર મેસિંગ હોય નહીં. કપડાનું ફર્સ્ટ ટાઈમ છે. ચેતન સેમ ટુ સેમ પેટર્ન ફટકા ને કે દાદા અત્યારમાં શનિવાર છે હજી ક્રોધિત હોય. હાલ હનુમાન દાદાનો વાર છે. ફેમિલી જો નીકળી ગયું છે ને બધા આજ આપણને જોહે. બસ હા ગોચેવાય કે કપડા ગોચેવા. જોયું ને. હાલો હવે આપણે છે ને ગાર્ડન માં જઈને વિડીયો ઉતારશું અને જો ઓલા બેન આવે છે આગેલી તે જોતા આવે છે. હાલો ગમી જાય. હાલો કપડા ગમી જાય ને ગમી જાય. હવે હું છે ને ઈ સ્કૂટર થોડુંક પેલા એકલી હા થોડુંક હાકેલા કેટલા ટાઈમ થી હાક્યું ભૂલાય ને જે સાયકલ એકેવાર ન થાય કે તારા સાયકલ હાંકવાની છે. એક નંબર આવડી ગયું. હાલો ચાલો હવે ગાર્ડન માં જઈને મળીએ. ફોટોશૂટ ની તૈયારી હાલે છે. શોર્ટ રીલ્સ બનાવવાની હતી ઈ બની ગઈ છે. ટૂંક સમયમાં અપલોડ થશે, તમે જોઈ લેજો અમારી ચેનલ પર. ચેનલ નું નામ છે ટીડીભાઈ બ્લોગ. તો ઇન્સ્ટાગ્રામ માં. અરે અચ્છા. એમાં તો આમાં જ બધા જોતા હોય, બધાને ખબર જ હોય. ચેનલ નું નામ ન કહેવાય. હા, આઈડી નું નામ છે ઇન્ડિયા ટુ જર્મની 2022. જો અમારું ઈ સ્કૂટર સામે પડ્યું છે રસ્તામાં, પણ હમણાં અહીંયા લઈ લેવાનું છે. અને વેધર તમે જોવો આજે છે ઘટે કાંઈ છે તો લ્યો. વાવ ચશ્મા. હાલો મારા ચશ્મા તો લૂસાઈ ગયા છે, પહેરાવી દીધા છે. મેરેજ કરો તો એટલો ફાયદો થાય. તો ચશ્મા લૂસાઈને પહેરાવાય છે. હા બાકી જે સિંગલ હશે એને એના લૂસીને હાથે પહેરવા પડતા. એ વાત સાચી. તમારું કોમેન્ટ કરજો ને. બધાય કસરત કરવા શું કહેવાય કે ગાર્ડનમાં દોડવા નીકળે. આજે બધાની કોમેન્ટ કરવાની છે કે અમારા કપડા કેવા લાગ્યા, અમારો લુક કેવો છે આજે મેસિંગ. કોમેન્ટ કરજો બધા. ઓલા ભાઈ તો પૂઠાન બૂઠાન બધું ભરી લીધું સાયકલમાં અત્યારમાં સામાન લઈને. આપણે આ ઈ સ્કૂટર લેવું જ પડશે આ બાજુ, કેમ કે રસ્તામાં છે. તું લેતી આવી પેલા જા ચશ્મા પહેરી. ઓકે ડન. બગાડ નાખ્યું જો તમારું ટીશ્યુ. આ કેમેરો સાફ કરવા હું ટીશ્યુ યુઝ કરું છું. મોઢું સાફ કરવા નહીં. હા અને ઘડિયાળ જોવો તમે મારી બતાવી છે 10 વાગ્યા છે સવારના. કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો. સામે જો એક બેન કૂતરા સાથે આવી ગયા છે ને બેઠા છે. આખો દિવસ બેઠા રહે, ખાવા પીવાનું બધું ગાર્ડનમાં. આ મેસિંગ તો ઓલા ખડ હારે થઈ ગયું કપડાનું. સન હારે ખડ હારે બધા હારે. હા બસ અહીંયા રાખી દઉં. હા ના રાખી દે, વાંધો નહીં. આપણે તો અહીંયા જ ફોટોશૂટ કરવાનું છે. આપણે આપણી ગાડી હારે એકે ફોટા નથી પાડ્યા, ખબર? પાડશું તો હારા પડે. કેવા લાગે છે? વાંધો નહીં, ચશ્મામાં તો અહીંથી જ પડાય ને. ના પાછળ છે ને આમ છે બધું આકાશ વાળું. ઈ આમ છે. વિમાન જાય છે સુરત. અચ્છા હા કેવા લાગે છે? એક નંબર, જોરદાર. એમ કે હાલો હવે ફોટા પાડ લઈ. બધા ઇન્સ્ટાગ્રામમાં ફોટા પાછા જોવાનું ભૂલતા નહીં. અને જે ચેનલમાં નવા હોય એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા લોકોને વિડીયો શેર કરી દેજો. ફોટો શૂટ કરી નાખ્યું છે. જો નાની કંઈક મારે ઈ સ્કૂટર હાંકવું છે તો આંટો મારીએ. હવે હું એક છે ને આંટો મારતી આવું, કારણ કે આમ આંટો મારતી જા. તમારી હારે તો હળવું થાય છે. હા તું હકારતી આવી જા, હું ધીમે ધીમે હાલ. બૂમ બૂમ પેપ પેપ પેપ. પણ જોઈ જાઓ સાયકલ છે વાહે, એક બાજુ આગીએ. ઈ સ્કૂટર થાંભલા હારે બાંધી દીધું છે. સોરાય તો તે પ્રૂફ તો અમારી પાસે વિડીયોમાં છે. લાય હવે અહીંયા જો ગાર્ડનમાં છે ને આંટો મારી જવાનું છે. નાની અહીંયા તો પોસ્ટર શું માર્યું? સાયકલ અલાઉડ નથી ને. શીબન સ્ટાર્ટ સ્પીડન મિટ આઈન અંદર હાકી તો એકી ને અંદર ધીમે હાકવાની તો વાંધો નહીં, કેમ કે અમારે ઘણી વાર ડિલિવરી લઈને છે ને શોર્ટકટ મારવાની હોય ને તો આવા બધા ગાર્ડનમાં લઈ આંટો મારવો પડે. ધીમું હાકવાની કીધી છે. આ તો ઓલા બેન જ છે કે આપણે જે ફોટા પડતા ત્યાં નાથી નીકળતા.
अच्छा, हम लोग हाँ। स्कूटर लेके आए हैं और ये लोग चल के आते हैं, इतना दौड़वाने फर्क का। है चलिए, यहाँ जोर के से- लोगों में और हमारे लोगों में, क्योंकि हमको पानी पीने के लिए जाना होता है दूसरे घर पे, तो हम लेके जाते हैं 4 व्हील। અહીંયા મસ્ત ફોટા આવે જો આ ગાર્ડનમાં. અહીં નાનું કિડન ગાર્ડન આવ્યું. પાછા હવે બીજા કપડામાં અહીં આવશું. એ તો હવે તો ઈ જ કરાય ને બધે એક જગ્યાએ હું એમ ઓલા બતક જોવો હોય તો અહીંયા હાલ જોતા આવીએ. આજે શનિ રવિ જર્મનીમાં હું બધા ફિલ્ડ જોબ વાળાને રજા હોય. આજે બધાને રજા હોય, પ્લસ મારી વાત એ છે કે તમને અમે યુટ્યુબમાં કંઈ નથી કર્યું, મારી છે ને હમણાં એક્ઝામ આલી હતી, હા. તો થોડો સ્ટ્રેસ છે ને દૂર થયો છે. 2 પેપર ગયા, 4 વાગે જગાઈ જાય, 5 વાગે જગાઈ જાય, ભલે ફોન હાથમાં હોય ને હુવાઈ જાય, પણ ફોન તો લઈ જ લઉં રીડિંગ કરવા. પહેલી વાર એક્ઝામ મતલબ B1 ને B2 ને નહીં તો નોર્મલ કહેવાય, આ એક્ઝામ એટલે થોડો આઈન બિશ્વન આંક્સ એટલે થોડો ડર લાગે. ફાઇનલ તો ઈ છેલ્લે આવે ને હાવ. ફાઇનલ તો 3જા વર્ષે, અત્યારથી જ એની મહેનત કરવાની. તમને બતાવી કેવા મસ્ત છે, અને આ બધું તો લખેલું જ હોય. મારે ઉંદેડા દોર્યા ઉંદેડા નથી, તો પાણી ડોળું છે ખબર નહીં. બ્રોટાલ યુબર ફિલ્ટર. એક તો અહીં સૂતું છે. આઈની નાના એક્ઝામ, છોકરાને લઈને નીકળી ગયા છે. હું આઈની એક્ઝામ થોડી હાર્ડ પડે આપણને, કારણ કે આપણે છે ને ડબલ રીડિંગ કરવું પડે. મેં એવું નોટિસ કર્યું છે અને પાછી અત્યારે, આની લેંગ્વેજમાં હોય ને એટલે. આઈની લેંગ્વેજમાં હોય ને તો મને એવું ફીલ થયું છે કે મારે 1 વર્ષ તો બહુ મહેનત કરવી પડશે, કારણ કે આપણે ગમે એટલી રીડિંગ કરીને એન્ડ સમયે છે ને આપણામાંથી શબ્દ વયા જાય કે ઓલા આ શું લોકો છે. આપણી વાટે વિભા ના. તો ઠીક આ કૂતરો અહીંયા છે એટલે બસ. બાકી તો જો હમણાં અહીંયા અમારે મેળા ને એવું બધું ચાલુ થઈ ગયું છે. અમારે જે જર્મનીમાં દર વર્ષે કાર્નિવલનો મેળો ભરાય ને એ ચાલુ થઈ ગયો છે. 4-5 દિવસ છે. અમે આ વર્ષે જશું એટલે તમને સાંજે મેળ આવશે. બતાવશું. સાંજે આંટો કાલે છે ને બધા દરરોજ અલગ અલગ વસ્તુ હોય. અમુક બધી ઇવેન્ટ અલગ અલગ જગ્યાએ ટેઝ હોય. બધા ટૂંકમાં 3-4 કિલોમીટર સુધી હોય ને કાલ આખો દિવસ પરેડ વાળું છે રવિવારે, એટલે એમાં અમારો જવાનો વિચાર છે. આંટો મારશું. બાકી આજ તો ગાર્ડનમાં બધા અમને જ જોવે છે કે આવું મેસિંગ તો અહીંયા તો મળતું જ નથી એમ. અને છે ને મારા 2 પેપર હું મારી વાત કરતી હતી તો સેતન વચ્ચે હા, આવી બોલ, મારી બોલ, એક્ઝામની continue. વાત છે ને પૂરી ન થવા દે. હાલો, એવું ન કર દે, કરાય કર દે, કાંઈ, કર દે, હો. શરૂ, હાલો. ગરીબ માણસોને એવું ન ઓહો, કરવાનું. હું તારથી ગરીબ છું. તો આમ 2 જો. પેપર ફાઇનલી મારા ગયા છે. ના તો પાડવો જ પડશે, ભલે પડી રીતે. હાલ 2 પેપર મારા ગયા છે ને, હજી 1 છે, પણ 2 ગયા ને એટલે આમ શાંતિ થઈ, એટલે ફ્રેશ થવા નીકળી ગયા છે. અત્યારે બધું બહારનું વાતાવરણ બધું ઈ મસ્ત એન્જોય કરી લઈએ. ફોટા તો આમ મસ્ત આવે, ઓલો ફુવારો ને ઓલો રોડ ને. ત્યારે બધે ના જ આવે પણ આપણે પાડી લીધા ને હવે ગાડીઓ વાહે જો અહીંયા કેવા મસ્ત ફૂલ ને બધું છે. હવે અહીંયા એક ફોટો તો બનતા એમ. હવે આવ્યા છે એ તો પાડતા જ જાય. પાછા ઘડીક ફોટો શૂટ કરી લઈ ત્યાં સુધી બધા તમે સબસ્ક્રાઇબ કરી દેજો. ફોટા પાડવાનો પ્લાન બંધ રાખ્યો છે. ફાઇનલી ફોટા પાડવાનો પ્લાન બંધ આમ રહ્યો છે. જઈએ, આમથી આમ નીકળી હાલો જઈએ. તમને અમારે ફુવારા જવું બતાવી છે. દઈએ. હવે અમે કાલે પાછા આવશું હવે આ ગાર્ડનમાં ફોટા પાડવા. કાલે હમણાં મારે 3 દિવસ રજા છે તો ફૂલ એન્જોય કરી લઈએ. પછી તો કેવું આજ 3 રજા છે ને આવતા વીકેન્ડ શનિવારે કામે જવાનું છે. કેમ? અચ્છા એ શું છે સમજાણું નહીં. અમારે છે ને એ દિવસે દરવાજો ખુલ્લો રાખશો અમારા કીટાનો, એટલે બધા પેરેન્ટ્સ ને આવશે અને અમારે નવા એડમિશન લેવાના એવું છે, છે? તો એને આખું કીટા બતાવવાનું છે, બધું કહેવાનું કે અમે શું કરાવી એક્ટિવિટીઝ, તમારા છોકરાને અહીંયા મોકલો. એટલે એ દિવસે છે ને અમારા કીટાનો દરવાજો ખુલ્લો, એટલે એને કહેવાય ટાગેસ ઓફનન ટૂર. જો અહીંયા કેવું મસ્ત સર્કલ છે અને અહીંયા હવે ફૂલ ફરતા છે ને ફૂલ થઈ જાય મસ્ત મોટા મોટા. નાના નાના તો છે જ, તમને બતાવીએ. કાલે જો અમારે અહીંયા આવવાનું છે ફોટા પાડવા. કાલે છે ને આપણે થોડુંક વહેલું આવવું. તો પબ્લિક થોડું હા ઓછું હોય. ભાવ મસ્ત ફૂલ છે ને નાના નાના કેવા મસ્ત છે. દાદા દાદી જ બધા બેઠા છે. હવે આપણે અહીંથી આમ જતા રહીએ. આમ જાય. આપણે અહીંયા ફોટા પાડ્યા હતા ખબર. હાલો
એ છે ને ધીમા ધીમા જોઈને દાંત કાઢે, પણ એ પછી સામે આલીને હું કહી દઉં. અહીંયા બધા એકાબીજાને બોલાવતા જ હોય. ને આ ઝાડવામાં છે ને ખબર નહીં કાંઈક લખ્યું છે, મોટો પથ્થર છે. ગાર્ટન ઇન્સ્પેક્ટો આમે જો છે લખ્યું છે જો 1919 થી 1914. 1912 થી 1914. 12 છે, સોરી. હા 1912 પથ્થર ઉપર લખ્યું છે, ખબર નામે નહીં છે બુગરમાઇસ્ટર બુરો. કેવું મસ્ત લખ્યું છે. હશે ક્યાંક એનો રાજ હશે, હા. તો જ નામ ને એવું બધું લખેલું હોય. આપણને તો એનો કઈ ખબર ન હોય. ઇતિહાસ અહીંયા કે જલ્દી એક્ઝામ દેવું એટલે ખબર પડી જશે. આપણે બુદાપેસ્ટ ગયા ના તે ખબર ને, બધે અહીંયા જર્મનીમાં બધે આખા યુરોપમાં કિલ્લા ખબર નહીં પેલા રાજાએ બધા કેટલા હું આ જ કામ કર્યું છે. અહીંયા ફાઇનલી સમર આવ્યો ને છે, તને એવું ફીલ થઈ રહ્યું છે, કારણ કે એક્ઝેક્ટ પાણીની ત્યારે જેવી ઇન્ડિયા લાગે ને એવી મને લાગી છે કે ક્યારની એક લાગી છે. બોટલ પાણી કોક આપીને પી જાય. આપણે હવે છે ને પાણીની બોટલ હારે લઈને જાવ, કાલ તો લેતો જાવ, તાલપત્રી લેતી આવીશ વહેલા આવીને તો બેસ્યું. ઓકે. અને અહીંયા જો લગભગ કમળ છે હો, એવું લાગે છે મને અંદર. પણ કમળ આવેલા નથી. આવેલા નથી પણ કેમ કે એકવાર જોયેલું છે. હા અહીંયા જો નાનું એવું છે ને તળાવ છે. અહીંયા બધા થોડુંક પાણી ખરાબ છે, ખબર નહીં ડોળું છે શું કારણ કારણ કે હોય. પાણી છે ને જતું ન હોય, ગમે ઈ પાણી આગળ જતું ને આવતું ન હોય ને, ના પાણી ડોળું જ હોય. બસ તો ફાઇનલી અમે પાછા હળવું હળવું કરતા ઘર તરફ જશું. એટલે મારે ત્યાં કામ બધું ઘરે ભેગું થઈ ગયું છે, વીકેન્ડ આવ્યો છે તો આજે તો ફાઇનલ બધું કરી જ નાખવાનું છે બપોર સુધીમાં. પછી કરવાની છે રીડિંગ, કારણ કે હજી એક પેપર બાકી છે. અને આ વર્ષે તો કેસર કેરી ખાઈ લીધી છે બહુ બધી. બહુ ખાધી આ વખતે તો. આ વખતે મેં તે એવું ઓછી કીધું, ખાધી. મેં એવું કીધું કે હવે મારે નથી ખાવી, હવે તમારે ખાવી હોય તો તમે લાવો. મેં પણ મારું ખાધી નામ ઓછી. ચેક લિસ્ટ કરી નાખ્યું, બારું કરી નાખ્યું. આપણે કેરી નહીં ખાઈ, એક અહીંયા છે ઝાડ, અહીંયા પાડશું. આ વખતે આપણે નથી પાડ્યા ને આવડા. ઈ સામે તો હવે લીલા પાંદડા આવી ગયા. કોઈ આપણે યુનિવર્સિટી જે ફોટા પાડવા જતા ને અહીંયા જો બાકડા છે. લાકડું જો કાપી નાખ્યું અમે. અહીંયા પણ લાકડા જે કાપે ને પાછા એનથી ડબલ તો બધે અહીંયા રોપતા જાય છે હો. પણ કારણ હોય કાઢવાનું. કારણ તો હોય પણ તોય તે જો અહીંયા જો મેં તમને ઓલું કાપેલું બતાવ્યું ને એ પેલા જો અહીંયા કેવડું થઈ ગયું. એટલે આ લોકો પાછી ભવિષ્યની તૈયારી વાંહે ચાલુ જ હોય. ને અહીંયા ગ્રીનરી જેટલી છે ને એટલે અત્યારે એટલો તડકો છે પણ તોય ફીલ થાય છે ઠંડુ. હા ઈ એક બહુ મસ્ત સારી વાત છે. ઈ થાય ને આપણે ના ગરમી પડે એટલે ફૂલ ગરમી કોઈ સહન ન કરી શકે બધાને. જો કે ઇન્ડિયામાં ઈ જ વાત છે, બહુ તડકા પડે છે, બહુ તડકા પડે છે. આપણે ગાર્ડનમાં આવ્યા છે તો કડીક આમે બેહી ઓટલે, અને આપણે બધા ભાઈ થોડા થોડા ઝાડવા રોપતા રહ્યો. પણ તરસ લાગી છે તને હવે. ખાલી 5 મિનિટ આવ્યા છે તો બેહી, મને તરસ લાગી, હવે જાવું જ છે. કેમ કે આપણે ક્યારના બોલ કરી. કામ થોડું પાછું અમારે એવું થોડું હોય કે એન્જોય કરવાનો છે. અમારે એન્જોયમાં હોય ઇન્સ્ટાગ્રામની રીલ્સ, ફોટોઝ, વિડીયો, યુટ્યુબનો વ્લોગ. આ જોઈ જા કાચના ટુકડા નથી ને? નહીં વાંધો નહીં. કાગળ છે કાગળ. અહીંયા બધા બીડીઓ. ચાલો અમે અહીંયા બધા બેહી ઘડીક આરામ કરીએ. હાલો ફાઇનલી હવે 11 વાગી ગયા છે. મારે જવાનું છે જોબ ઉપર ને અમે જઈએ છીએ ઘરે. આજનો વ્લોગ અહીંયા અમે પૂરો કરીએ. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળે નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.